વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જન્મ અને મરણના દાખલાઓ મેળવવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી પોર્ટલની મર્યાદાને કારણે લોકોના કામ અધવચ્ચે અટકી રહ્યા છે। ઉમરગામ તાલુકામાં સરકારી પોર્ટલમાં મહિનાની માત્ર 100 દાખલાની ડેટા લિમિટ હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। લિમિટ પૂર્ણ થતાં જ પોર્ટલ બંધ થઈ જાય છે, જેના કારણે અનેક લોકોના જરૂરી દાખલાઓ બાકી રહી જાય છે। એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, તો બીજી તરફ રિક્ષા ભાડા જેવા વધારાના ખર્ચનો પણ સામનો કરવો પડે છે। નાના બાળકો સાથે મહિલાઓ પણ દાખલા મેળવવા માટે ધક્કા ખાતી જોવા મળે છે। દાખલા આપતા ઓપરેટરો પણ આ સ્થિતિમાં લાચાર બન્યા છે, કારણ કે પોર્ટલની મર્યાદાને કારણે તેઓ પણ વધુ અરજીઓ પ્રક્રિયા કરી શકતા નથી। 2 મહિના પહેલા પોર્ટલ બંધ રહેવાને કારણે અનેક અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે, જેનાથી લોકોમાં સંતોષ વધી રહ્યો છે। હાલ સ્થાનિક લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જન્મ મરણ દાખલાઓ માટે મહિનાની લિમિટમાં વધારો કરવામાં આવે, જેથી ગ્રામ્ય પંચાયતોમાં લોકોને થતી મુશ્કેલીમાં રાહત મળી શકે। અમારે અહીંયા ડેલી પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર સુધારો કરવા માટે જે પોર્ટલ હાલમાં અમને 100નું લિમિટ આપેલું છે, પણ 100નું લિમિટ અહીંયા બાજુમાં સરકારી હોસ્પિટલ છે, શ્રીજી હોસ્પિટલ છે, તો 100માં કામ ચાલે એવું નથી। અને સરકાર શ્રી કે તાલુકા પંચાયત કે મામલતદાર શ્રી અમને વધારેમાં વધારે 300 નહીં પણ 500નું અમને લિમિટ કરી આપે અને આના પર સરકાર ધ્યાન આપે, તો અમે પણ જે પબ્લિક આવે એમને સગવડતા કરી આપીએ એવું અમારું અરજ છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।